સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક મુખ્ય રાજમાર્ગો જળબંબાકાર બની ગયા છે. વેસુના શ્યામ મંદિર રોડ, અલથાણ અને ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે કમરબોડ પાણી ભરાતા વાહન વ્યવહાર પર ભારે પ્રભાવિત થયો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રસ્તાઓ પર બેરિકેડ કરીને ટ્રાફિકને બીઆરટીએસ રૂટ સહિતના વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે શહેરના પોશ અને વ્યસ્ત વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે. સતત વરસી રહેલા આફતના વરસાદને પગલે શહેરના અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને વેસુ સ્થિત શ્યામ મંદિર રોડ, અલથાણ મુખ્ય માર્ગ, ભગવાન મહાવીર યુનિવર્સિટી સામેનો રસ્તો તેમજ ડીજીવીસીએલ 4 રસ્તા વિસ્તારમાં ભયાનક વોટર લોગિંગની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર અત્યંત ધીમો પડી ગયો છે. ભારે વરસાદ વચ્ચે નાગરિકોની સુરક્ષા અને વાહન વ્યવહાર સુચારુ રીતે ચાલે તે માટે સુરત ટ્રાફિક પોલીસ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગઈ છે. પાણી ભરાયેલા ભયજનક માર્ગો પર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બેરિકેડિંગ કરી દીધું છે, જેથી કોઈ વાહન ચાલક પાણીમાં ફસાઈ ના જાય. કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે ટ્રાફિક પોલીસે જળબંબાકાર વાળા વિસ્તારોમાં તાત્કાલિક ડાયવર્ઝન અમલમાં મૂકી દીધા છે. શ્યામ મંદિર રોડ પર ભરાયેલા પાણીને કારણે ત્યાંનો સમગ્ર ટ્રાફિક બીઆરટીએસ રૂટ પર વાળવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જનતાની સુવિધા માટે સુરત ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી દર 2 કલાકે શહેરના રસ્તાઓ અને ટ્રાફિક સ્થિતિ અંગેની પળે-પળની રૂટ અપડેટ જાહેર કરી રહી છે. પોલીસે નાગરિકોને કડક સૂચના આપી છે કે પાણી ભરાયેલા માર્ગો તરફ જવાનું ટાળે અને પ્રશાસન દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક રૂટનો જ ઉપયોગ કરે. સ્થિતિ અંગે માહિતી આપતા ટ્રાફિક પોલીસે શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી કે ઇમરજન્સી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું અને બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો. જો કોઈ પણ કામ અર્થે બહાર નીકળવું પડે તેમ હોય તો ઘરની બહાર નીકળતા પહેલા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત ટ્રાફિક અપડેટ્સ ચોક્કસથી ચેક કરી લેવી, જેથી રસ્તામાં હેરાનગતિનો સામનો ન કરવો પડે. હાલ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે. તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે. જેમ કે અહીંયાથી અલતાણ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને બીઆરટીએસ પર ડાયવર્ટ કરેલું છે. તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે ડીજીવીસીએલ 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેડિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે. અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિક ને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય. અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ.